હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. રિંકુ સ્ટેશનમાં સ્વાગત છે. અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે અને અમારી સોસાયટીમાં બહુ શ્રદ્ધાથી અધિક માસની ઉજવણી થઈ રહી છે. તો આજે પણ અન્નકૂટનું આયોજન કરેલું હતું, તો મેં પણ આજે કેક બનાવવાનું ડિસાઈડ કર્યું હતું. તો ચલો એના માટે રેસીપી બનાવી દઈએ. તો એક કપ લઈ લીધો છે મેં, તમે કોઈ પણ ઘરનું માપ લઈ શકો છો. તો એક આ નાનો કપ છે, પહેલો મેં મોટો કપ બરાબર સૂજી લીધી અને એ નાના કપ પ્રમાણે મેં ખાંડ લીધી. બંનેને મિક્સચર જારમાં ગ્રાઇન્ડ કરી દઈશું, જે બી સૂજી થોડી બાઈટ થઈ જાય. હવે એ જે નાનો કપ હતો ને જેનાથી આપણે ખાંડ લીધી, એ જ કપ આપણે દૂધ લઈશું, એટલો જ કપ આપણે દહીં લઈશું. ઘરનું મોડું દહીં લેવાનું, ખાટું નહીં લેવાનું. આપણે કોકા પાવડર લઈ લઈશું. સૂજીની હું ચોકલેટ કેક બનાવી રહી છું એટલા માટે, બરાબર. તો મેં આમાં 2 ચમચી જેવું કોકો પાવડર નાખ્યો છે. 1 ચમચી, 1/2 ટીસ્પૂન જેટલી મેં કોફી પાવડર નાખ્યો અને આને આપણે ફરીથી મિક્સચરમાં મિક્સ કરી નાખીશું. અને જે કપથી આપણે દૂધ લીધું હતું ને, દૂધ અને દહીં, એ જ કપથી આપણે તેલ લઈ લઈશું. ઘરનું કોઈ બી તેલ લઈ શકો છો, બસ સ્મેલ ના આવે એવું હોવું જોઈએ. તો બસ આપણું બેટર થઈ ગયું છે અને આપણે એક બાઉલમાં કાઢી અને 10 મિનિટ રેસ્ટ થવા દઈશું. સાઈડમાં આપણે એક કુકરને વિસલ અને રિંગ કાઢીને પ્રીહીટ કરવા મૂકી દઈશું. સ્ટેન્ડ મૂકી દઈશું અને પ્રીહીટ કરીશું. એક જે ટીનમાં આપણે કેક બનાવવાની છે એ વાસણને બી આપણે તૈયાર કરી દઈશું. એના માટે મેં એક પેપર લીધું છે અને આપણે રાઉન્ડ કટ કરી લીધું છે. એને કટ કરી તપેલીને ગ્રીસ કરીને મૂકી દીધું છે. વેનીલા એસન્સ નાખ્યું છે મેં 5-6 ગુણ, અને ઈનો પાવડર લીધું છે જે લેમનવાળો આવે છે, રેગ્યુલર બી લઈ શકાય છે. તો એક ઈનોનું સેચેટ આપણે એમાં નાખી દઈશું. ઈનો નાખ્યું છે એટલે મેં બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નથી નાખ્યો. જો ઈનોની જગ્યાએ તમે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખો તો પણ નાખી શકો. થોડું દૂધ નાખી અને આપણે આને મિક્સ કરી નાખીશું. સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી આપણું બેટર સરસ ફ્લફી અને જાળીદાર બને. બેટર રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને કેક ટીનમાં લઈ લઈશું અને મૂકી દીધું છે. મેં એને 45 મિનિટ માટે મૂક્યું હતું. જો 45 મિનિટ બાદ આપણી કેક રેડી થઈ ગઈ છે. મેં થોડો ગેસ શરૂઆતમાં મારાથી થોડું ફૂલ થઈ ગયો હતો, પણ તો બી સરસ બની છે. બહુ જ સરસ બની હતી, ટેસ્ટમાં બી સરસ બની હતી. હવે હું આને સિમ્પલ જ કોઈ પેલેથી નથી બનાવવાની, પણ આના માટે મેં ચોકલેટ સિરપ બનાવી છે ઘરે, તો એની રેસીપી મેં કરી છે. એક નાની કઢાઈ લઈ લીધી છે, એમાં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે, 1 અડધી વાટકી જેટલી ખાંડ અને 4 ચમચી જેવો કોકો પાવડર. આને મિક્સ કરીને આપણે ગેસ ઉપર સતત ચલાવીશું. થોડી વાર ઉકળશે એટલે સરસ આપણી ચોકલેટ સિરપ તૈયાર થઈ જશે. આપણી ચોકલેટ સિરપ રેડી છે. બસ ઠંડી થાય પછી મેં એને કેકને ગાર્નિશ કરી નાખી હતી. ઉપર થોડું ડ્રાયફ્રૂટ વપરાવી દીધું હતું અને કેક તૈયાર છે. મોડું થતું હતું એટલે મેં ડેકોરેટ કરી બતાવી ના શકી, પણ અહીંયા બહુ જ મસ્ત આયોજન કર્યું હતું. અમારા મહિલાઓ છે, અમને બહુ સરસ બધી પ્રસાદી હતી. છોકરાઓને બધા બહુ જ ખુશ થઈ ગયા હતા. તો મારો વિડીયો કેવો લાગ્યો, લાઈક, કમેન્ટ અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.